શું તમે ભારતનો સૌથી લાંબો વ્યક્તિ જોયો છે જેની સામે ખલી પણ બાળક લાગે? એક એવું મુલ્ક જેની અંદરથી નદી વહે છે, એ કયો દેશ છે? અને શું તમે 1 કરોડનું બેટ જોયું છે? જો ના જોયું હોય તો કાંઈ વાંધો નહીં, વિડીયોમાં જોઈ લેશું. આગલા 5 મિનિટમાં તમને આ સવાલના જવાબ અને અનોખા તથ્યો જાણવા મળશે, પરંતુ વિડીયો અંત સુધી જરૂર જોજો. નંબર 10. શું તમને ખબર છે આ સમયે ભારતનો સૌથી લાંબો વ્યક્તિ કોણ છે અને તે ક્યાં રહે છે અને તે શું કરે છે? તો તમારી જાણકારી માટે કહી દઉં કે એનું નામ ધર્મેન્દ્ર પ્રતાપ સિંઘ છે. તે ભારતના ઉત્તર પ્રદેશમાં રહે છે. 45 વર્ષના ધર્મેન્દ્રની હાઇટ 8.1 ઇંચ છે, જેની પાસે ભારતનો સૌથી લાંબા વ્યક્તિનો રેકોર્ડ છે. અને જો દુનિયાના સૌથી લાંબા વ્યક્તિની વાત કરીએ તો એ છે તુર્કીના સુલતાન કોસેન. જી હા, એમની હાઇટ છે 8.3 ઇંચ, એટલે કે સુલતાન કોસેનથી 2 ઇંચ ઓછી હાઇટ છે આપણા ધર્મેન્દ્રભાઈની. કાંઈ વાંધો નહીં, આપણા ટાઈમ આએગા. નંબર 9. કતર દુનિયાનો પહેલો દેશ છે જ્યાં મોલની અંદરથી નદી વહે છે. થયા ને હેરાન? આ સત્ય છે. કતરના વિલામ મોલને એવી રીતે ડિઝાઇન કર્યું છે કે એની વચ્ચેથી નદી વહે છે. એટલું જ નહીં, આ નદીમાં પ્રવાસીઓ બોટની સવારી પણ કરી શકે છે. નંબર 8. જેલનું નામ સાંભળીને આપણા મગજમાં એક ખરાબ ઇમેજ બને છે, પરંતુ નોર્વેમાં જેલનું મતલબ થાય છે 1 BHK બેડરૂમ. નોર્વેના જેલની ડિઝાઇન એક રૂમની જેમ હોય છે. અહીં કેદીઓને દરેક સામાન્ય માણસ જેવી સુવિધા આપવામાં આવે છે. નોર્વેના સરકારનું માનવું છે કે આવું કરવાથી અપરાધીમાં માણસાઈ બની રહે છે અને જેલથી બહાર આવીને તે એક સારી જિંદગી જીવે. નંબર 7. ભારતની આર્મી કેટલી પાવરફુલ છે એ તો બધા જ જાણે છે, અને એ જ પાવરનો ઉપયોગ કરીને ભારતના નાયક મિસાઇલ ગજાનંદે વર્લ્ડ રેકોર્ડ બનાવી નાખ્યો. આ વ્યક્તિએ હમણાં જ બુલેટની પાછલી સીટ ઉપર બેસીને 112 મીટરની સવારી કરી, અને તે પણ ફક્ત 2 કલાકમાં. નંબર 6. દુનિયામાં એક એવી પણ માછલી છે જે પાણીમાં નહીં પરંતુ રેતીમાં તરે છે. આ માછલીનું નામ છે સેન્ડફિશ. આ રણ પ્રદેશમાં રહે છે, જેનો આકાર એકદમ માછલી જેવું હોય છે, અને આના આકારના લીધે આ રણમાં માછલીની જેમ તરી શકે છે, અને એટલે જ આને સેન્ડફિશ કહેવામાં આવે છે. નંબર 5. ઇંગ્લેન્ડમાં એક શિયાળ અને એક રીંછની એવી દોસ્તી છે કે બધું કામ મળીને કરે છે. સામાન્ય રીતે જંગલી જાનવર ક્યારેય દોસ્તી નથી કરતા, પરંતુ આ રીંછ અને શિયાળની એટલી દોસ્તી છે કે આ શિકારની સાથે ભોજન પણ એક સાથે કરે છે અને મસ્ત જયવીરુની જેમ રહે છે. આ અદ્ભુત દોસ્તીને દુનિયાની સામે લાવવાનું ક્રેડિટ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર લેસી રિફેરિયનને જાય છે, જેણે 1 મહિના સુધી આની એક્ટિવિટી નોટિસ કરી, જેનાથી ખબર પડી કે આની દોસ્તી એટલી ઊંડી છે. નંબર 4. બોડી બિલ્ડિંગ આજકાલ ખૂબ પ્રખ્યાત રમત બની ગઈ છે, પરંતુ શું તમે જાણો છો દુનિયાનો સૌથી પહેલો બોડી બિલ્ડર કોણ હતો? બર્જિયાના રહેનાર યુઝેન સેન્ડો, જેનો જન્મ 1867માં થયો હતો. તેણે દુનિયાનો સૌથી પહેલો બોડી બિલ્ડર મનાય છે. 1994માં તેને પહેલીવાર કેમેરામાં તેનું શાનદાર પ્રદર્શન દેખાડ્યું હતું. નંબર 3. શું તમે ક્યારેય એવું ઓછાળ જોયું છે જે તમારા શરીર પ્રમાણે ટેમ્પરેચર બદલી શકે? યુએસએની સ્માર્ટ ડુએજ નામની એક કંપનીએ આવું જ ઓછાળ બનાવ્યું, જે આપોઆપ પથરાઈ જાય છે. આમાં ઘણી એડવાન્સ ટેકનોલોજી વાપરી છે, જેના કારણે આ ઓછાળ શિયાળામાં ગરમ અને ઉનાળામાં ઠંડો રહે છે. આને તમે મોબાઈલથી કનેક્ટ કરી અને વાપરી શકો છો. નંબર 2. જનજાતિથી જોડાયેલ તથ્યો હંમેશા રોચક હોય છે, અને એવો જ એક તથ્ય છે તુજીયા જનજાતિનો, કારણ કે આ જાતિની છોકરીઓ લગ્નના 1 મહિના પહેલાં રડવાનું ચાલુ કરી દે છે, અને જો કોઈને રડવાનું ન આવે તો તેને રડવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. કહેવાય છે કે આ જનજાતિની પહેલી રાજકુમારીએ તેના લગ્નના ઘણા દિવસો પહેલાં રડવાનું ચાલુ કરી દીધું હતું. ત્યારથી આ પરંપરા ચાલી આવી રહી છે. નંબર 1. જો તમે ભારતીય છો તો તમે ક્રિકેટને ફોલો જરૂર કરતા હશો, અને તમને બધાને આ ધોનીનો વિનિંગ શોટ તો યાદ જ હશે. પરંતુ શું તમને ખબર છે કે જે બેટ આ ધોનીના હાથમાં છે એ દુનિયાનું સૌથી મોંઘું બેટ છે? આની કિંમત 1 કરોડ 21 લાખ રૂપિયા છે. લંડનમાં થયેલ એક નીલામીમાં આની બોલી શરૂ થઈ તો આ 1 કરોડને પાર કરી ગયું, જે છેલ્લે 1 કરોડ 21 લાખમાં વેચાણું. આ બેટને લેનાર બીજું કોઈ નહીં પરંતુ એક ભારતીય જ નીકળ્યો. તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો તમને જોવા મળે સૌથી પહેલાં. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.